તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। ગીર સોમનાથ જિલ્લાના ટીમડી 220 કેવી સબસ્ટેશન ખાતે દેશની સૌપ્રથમ અદ્યતન સ્ટેટકોમ પ્રણાલી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે। જેટકો દ્વારા સ્થાપિત આ સ્માર્ટ પાવર ગ્રીડ ટેકનોલોજી વીજ ગ્રીડમાં વોલ્ટેજના ઉતાર ચઢાવને મિલિસેકન્ડમાં નિયંત્રિત કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે, જે લો વોલ્ટેજ અને ટ્રિપિંગની ગંભીર સમસ્યાઓને જડમૂળથી નાબૂદ કરશે। 120 MVAR ક્ષમતા ધરાવતી ઓટોમેટિક સિસ્ટમ રાત્રિએ વધતા વોલ્ટેજને શોષી લે છે અને દિવસે લોડ વધતા ઘટતા વોલ્ટેજને આપમેળે સંતુલિત કરે છે। અંદાજિત 1400 કરોડ રૂપિયાના દૂરંદેશી પ્રોજેક્ટથી ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાના ખેડૂતો તેમજ ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો મળશે કે જેથી તેઓ કરોડોના નુકસાનથી બચશે। વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્ય તરફ આગળ વધી રહેલા ગ્રીન અને ડિજિટલ ગુજરાતના સંકલ્પને આ વૈશ્વિક સ્તરની ટેકનોલોજી નવી ઉર્જા આપશે અને આગામી સમયમાં રાજ્યના અન્ય 7 સ્થળો ઉપર પણ તેને સ્થાપિત કરવામાં આવશે। ત્યારથી ખેડૂતોને અને ગામડે ને તાલુકે 66 કેવી નાખી દીધા છે, જેટકો નાખી દીધા, જેને કારણે પાવર પૂરો મળે છે અને વીજળીની સમસ્યા છે તે બિલકુલ હલ થઈ ગઈ છે। સ્ટેટકોમ કામ શું કરે છે કે એને વોલ્ટેજને ઓટોમેટિકલી શૂટઅપ કરે છે, અપ કરે છે અને રાત્રે જ્યારે આપણે લાઇટો અને ઇન્ડસ્ટ્રીઝ બધી બંધ રહેતી હોય ત્યારે વોલ્ટેજ વધી જતા હોય તો એને એ ઓછા કરે છે। એ સ્ટેટિક સિન્ક્રોનસ કોમ્પન્સેટર કહેવાય છે। એનો અર્થ એ છે કે ગ્રીડમાં વોલ્ટેજ જો વધારે આવે તો એ એબ્ઝોર્બ કરે અને ગ્રીડમાં વોલ્ટેજ જો લો થાય તો એ પછી એમાં ઇન્જેક્ટ કરે, જેથી ગ્રીડ એકદમ સ્ટેબલ વોલ્ટેજ પર રહે। સ્ટેબલ વોલ્ટેજના કારણે શું થાય છે કે ઉપભોક્તાઓને ખૂબ ફાયદા થાય છે।